નમસ્કાર મિત્રો, ભારતના મહાન અર્થશાસ્ત્રી ચાણક્ય જે આપણને ચાણક્ય નીતિ દ્વારા મહત્વના અને જીવન ઉપયોગી સૂત્રો આપતા ગયા છે અને આ સૂત્રો આપણે આપણા જીવનમાં લાવી જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ। અત્યારે લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે અને આ સમસ્યાઓ એવી છે કે જે આપણે પોતે જ નિર્માણ કરેલી હોય છે। આપણી જે ગુપ્ત વાતો બીજાને નથી કહેવાની હોતી તે આપણે બીજાને કહી દઈએ છીએ, જેના કારણે આપણે સમયાંતરે માઠા પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે। માટે અમે આજે આપને જણાવીશું કે ચાણક્ય નીતિ અનુસાર એવી કઈ ગુપ્ત વાતો છે કે જે આપણે કોઈ પણ સંજોગોમાં બીજાને ન કહેવી જોઈએ। તો ચાલો જોઈએ આ વિડીયોમાં। અને હા મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે, જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડીયો મળતા રહે। મિત્રો, ચાણક્ય કહે છે કે આપણી આર્થિક સ્થિતિ વિશે કોઈને પણ કહેવું જોઈએ નહીં। આપણી પાસે કેટલું ધન છે, આપણી પાસે કેટલું દેવું છે, આપણી પાસે કેટલી આવક છે, આપણી પાસે કેટલો ખર્ચ છે અથવા આપણી સંપત્તિ વિશે કોઈને જણાવવું નહીં, કારણ કે ચાણક્યના કહેવા પ્રમાણે આ વાત લોકોના મનમાં ઈર્ષ્યા અથવા લોભ પેદા કરી શકે છે। જો તમે લોકોને બતાવશો કે મારી પાસે આટલું ધન છે તો લોકો તમારો ઉપયોગ કરવાનું વિચારશે, અને જો તમે લોકોને બતાવશો કે તમારી પાસે પૈસા નથી તો તે તમારો ભાવ પણ નહીં પૂછે અને તમારી કિંમત પણ નહીં કરે। માટે ચાણક્યનું આ નાનકડું સૂત્ર આપણને ઘણું બધું કહી જાય છે। મિત્રો, અત્યારના સમયમાં ઝઘડાઓ તો થતા આવ્યા છે, પણ જ્યારે આપણા કુટુંબમાં કે ઘરમાં ઝઘડો થાય ત્યારે આપણે આખા ગામમાં કહેતા ફરીએ છીએ, પણ ચાણક્યનું કહેવું છે કે પરિવારની અંદરની તકરારો, નબળાઈઓ અથવા ગુપ્ત સમસ્યાઓ બહાર જાહેર ન કરવી, કારણ કે આનાથી લોકોને આપણા પરિવારના પ્રોબ્લેમ્સ, સમસ્યાઓ અને ગુપ્ત વાતો ખબર પડી જાય છે, જેના કારણે આપણે આપણા પરિવારમાં એકતા લાવી શકતા નથી અને આપણો પરિવાર સતત બીજાની ચડામણીનો ભોગ બનતો રહે છે। મિત્રો, દરેક માણસની અંદર જેમ ટેલેન્ટ ભરેલું હોય છે તેમ નબળાઈ પણ ભરેલી હોય છે। માટે ચાણક્ય કહે છે કે પોતે આપણે જીવનમાં જે ભૂલો કરેલી હોય, જેનો આપણને સતત ડર રહેતો હોય અથવા જે વાતથી આપણે અસુરક્ષિત રહેતા હોય તે વાતો કોઈને પણ ન કરવી જોઈએ, કારણ કે જો લોકો આપણી નબળી નસ, આપણી વીકનેસ જાણી જશે તો ગેરફાયદો ઉઠાવી શકે છે। માટે અમુક વાતોને ગુપ્ત રાખવામાં જ ભલાઈ છે। મિત્રો, ચાણક્ય આગળ વાત કરતા કહે છે કે જો પત્નીની ચાલ ચલગત સારી ન હોય તો તેના પતિને બહુ દુઃખ થાય છે, પણ ચાણક્ય કહે છે કે પતિએ પત્નીની ચાલ ચલગતની વાત મનમાં જ રાખવી જોઈએ અને કોઈને પણ ન કહેવી જોઈએ, કારણ કે જો આ વાત લોકમુખે જાય છે તો વ્યક્તિ હાંસીને પાત્ર બને છે અને લોકો તેની દરેક જગ્યાએ મજાક ઉડાવે છે। માટે અમુક વાતો એવી છે કે જેને વિષ સમજીને પી જવી જોઈએ। અત્યારે તમે અમુક લોકોને કહેતા સાંભળતા હશો કે મારે આ બિઝનેસ શરૂ કરવાનો છે, મારું ભવિષ્યમાં આ સપનું છે વગેરે, પણ ચાણક્ય કહે છે કે આપણી ભવિષ્યની યોજનાઓ, આપણે ભવિષ્યમાં શું કરવા માંગીએ છીએ એ કોઈને કહેવું નહીં, કારણ કે જો તમે પહેલેથી અમુક તમારી ભવિષ્યની યોજનાઓ લોકોને કહી દો છો તો લોકો તમારી સફળતામાં અવરોધ ઊભો કરી શકે છે। માટે તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અથવા નિર્ણયો કોઈને પણ ન કહો। મિત્રો, અત્યારે ઘણા લોકો દાન વગેરે કરતા હોય છે, પણ તે દાનમાં આપણને દેખાડો વધારે જોવા મળે છે। માટે ચાણક્ય કહે છે કે જો તમે કોઈને પણ ગુપ્ત રીતે મદદ કરો છો તો તે વાત જાહેર ન કરવી, નહીતર દાનની પવિત્રતા નષ્ટ થાય અને લોકો દંભ કરી શકે છે। આ ઉપરાંત ચાણક્ય કહે છે કે ગુરુજનો અથવા માર્ગદર્શકોએ આપેલી ખાસ સલાહ અન્ય સાથે શેર ન કરવી, કારણ કે તેનો અર્થ ખોટી રીતે થઈ શકે છે। સાથે સાથે ગંભીર રોગો અથવા શારીરિક નબળાઈઓ જાહેર કરવાથી લોકો તમારી સામે દયા અથવા અવગણના દાખવી શકે છે। માટે ચાણક્યના અનુસાર જે વાત તમારા હિતને નુકસાન કરી શકે તે કદી પણ કોઈને ન કહેવી। ગુપ્તતા જ સમજદારીની નિશાની છે, માટે અમુક વાતો ગુપ્ત રાખવી તેમાં જ આપણી ભલાઈ છે। તેથી જીવનમાં સફળતા અને શાંતિ માટે આવી ગુપ્ત વાતો રાખવી જોઈએ। તો દોસ્તો, આ હતી ચાણક્ય નીતિની કેટલીક મહત્વની વાતો। મિત્રો, અમે તમારા માટે આવા જીવનમાં ઉપયોગી બને તેવા વિડીયો લઈને આવતા રહીશું। વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો, અને હા, જતા જતા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।